Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara. Standard 10, Subject English. Students, today we learn Read 11. Read 11 name સોચો સાયન્ટિફિકલી. એનો અર્થ શું થશે? સોચો એટલે કે વિચારો, ગુજરાતી શબ્દ જ છે તમારા હિસાબે, બરાબર. સાયન્ટિફિકલી, સાયન્સ એટલે શું? વિજ્ઞાન, બરાબર. તો અહીંયા શું આપ્યું છે? સાયન્ટિફિકલી એટલે કે વૈજ્ઞાનિક રીતે. તો શું કીધું છે? કે વિચારો વૈજ્ઞાનિક રીતે. તો વૈજ્ઞાનિક રીતે વિચારવાનું કહે છે. ચાલો આપણે પાઠ જોઈએ. યુ હેવ અ યંગર બ્રધર. તમારે એક નાનો ભાઈ છે. હી બીકમ્સ અપસેટ વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ. નેપ એટલે કે અ શોર્ટ સ્લીપ, બપોરના સમયે જે નાનકડી ઊંઘ કાઢે તે, બરાબર. તમારા બધાને નાનો ભાઈ તો છે ને? હશે જ. ના હોય તો ભાઈ હશે કે બેન હશે, હોય જ છે, બરાબર. તો નેપ એટલે કે બપોરના જે નાનકડી ઊંઘ કાઢે તે. તો જે ભાઈ કે બેન આપણો જે હોય તે, મોટાભાગે નાના છોકરાઓ જે હોય તો નાહીને સૂઈ જતા હોય છે, બરાબર. તો અહીંયા તમારે સાયન્ટિફિકલી વિચારવાનું કીધેલું છે. તો તમને એક વાત કરીને તમને સાયન્ટિફિકલી વિચારવા માટે કહે છે. તો કઈ રીતે? કે તમારો એક નાનો ભાઈ તો હશે જ. હી બીકમ અપસેટ, તે અસ્વસ્થ થઈ જાય, અપસેટ થઈ જાય છે. ક્યારે? વેન હી મિસીસ આફ્ટરનૂન નેપ એટલે કે બપોરના ઊંઘવા ના મળે તો અસ્વસ્થ થઈ જાય છે. એટલે મતલબ ખબર, રડ્યા કરે છે બાળક જ્યારે તેને ઊંઘ પૂરી નહીં થાય ત્યારે. આ વસ્તુ નોર્મલી થતું હોય છે આપણા ઘરમાં, આપણે દરરોજનું જોતા જ હોઈએ છીએ. તો તે એમ કે તેની બપોરે ઊંઘ ના મળે તો તે અસ્વસ્થ થઈ જાય છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ, તમારે તે શોધવાનું છે. વોટ ઇઝ ડિફરન્ટ ઇન હિઝ બિહેવિયર ઓન ધોઝ ડેઝ, તે દિવસે તેના વર્તનમાં શું પરિવર્તન છે? ડિફરન્ટ એટલે કે કંઈક વસ્તુ અલગ છે. બિહેવિયર એટલે કે વર્તન, બરાબર. તો તે દિવસે તેના વર્તનમાં કેવું પરિવર્તન આવે છે તે તમારે શોધવાનું છે, બરાબર. લેટ્સ યુઝ ધ સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિક મેથડ ટુ સી હાઉ યુ કુડ ફાઇન્ડ ધી આન્સર. ચાલો આપણે તેનો જવાબ કેવી રીતે મેળવી શકીએ તે જાણવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો, તબક્કાવાર મેથડ એટલે કે સાયન્ટિફિક મેથડ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિનો હાઉ યુ કુડ ફાઇન્ડ ધી આન્સર, કઈ રીતે તેનો પ્રશ્ન મેળવીએ, કેવી રીતે તેનો પ્રશ્ન મેળવીએ. તો સ્ટેપ્સ ઓફ સાયન્ટિફિકલી એટલે કે તબક્કાવાર. તો શું કહે છે? તમે તેનો જવાબ કેવી રીતે મેળવી શકો તે જાણવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિનો તબક્કાવાર ઉપયોગ કરીએ, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે આ પ્રશ્નનો ઉકેલ શોધી શકીએ. તો પહેલું, આસ્ક અ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછો. હાઉ ડઝ માય લિટલ બ્રધર એક્ટ ડિફરન્ટલી વેન હી મિસીસ હિઝ આફ્ટરનૂન નેપ. મારો નાનો ભાઈ બપોરની ઊંઘ ગુમાવે છે ત્યારે તેના વર્તનમાં ફેરફાર હોય છે. શું પરિવર્તન હોય છે, બરાબર. આ પ્રશ્નની આપણે શોધખોળ કરવાનો છે. આ તમારો પ્રશ્ન છે તો એને આપણે વૈજ્ઞાનિક રીતે વિચારીને શોધવાનું છે. શું શોધવાનું છે? કે એના વર્તનમાં શું પરિવર્તન હોય છે. ચાલો તો આપણે શોધીએ. બીજો પ્રશ્ન, ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ ધી ક્વેશ્ચન એટલે કે આ પ્રશ્ન વિશે માહિતી. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. શું થશે? ઇન્ફોર્મેશન એટલે માહિતી, બરાબર. તો આ પ્રશ્ન વિશે બધી જ માહિતી એકઠી કરો. વોચ યોર બ્રધર ઓન ડેઝ વેન હી ટેક્સ અ નેપ. જે દિવસે તમારો ભાઈ બપોરે ઊંઘે છે તે, અને ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ, અને જે દિવસે તે ઊંઘ્યો નથી હોતો તેનું નિરીક્ષણ કરો, બરાબર. જુઓ એટલે ધ્યાનથી, કે જે દિવસે તમારો ભાઈ
બપોરે ઊંઘી જાય છે તે દિવસનું તેનું વર્તન કેવું હોય છે તે જુઓ, અને જે દિવસે નથી ઊંઘતો તે દિવસનું તેનું વર્તન કેવું હોય તે જુઓ. બરાબર. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર બ્રધર્સ ઓર સિસ્ટર્સ હાઉ હી એક્ટ્સ ડિફરન્ટલી. તેના વર્તનમાં શું પરિવર્તન થાય છે, ફેરફારો કયા કયા થાય છે તેના વિશે તમારા માતા પિતા, ભાઈઓ અને બહેનોને પૂછો. તમે પોતે તો નિરીક્ષણ કરો જ તેનું, મતલબ કે જે દિવસે ઊંઘેલો હોય તે દિવસે અને જે દિવસે નથી ઊંઘ્યો તે દિવસનો, પરંતુ તમારા માતા પિતાને પણ તમે માતા પિતા, ભાઈઓ અને બહેનોને પણ પૂછો. ત્રીજું, ફ્રોમ અ હાઇપોથિસિસ. હાઇપોથિસિસ એટલે કે તાર્કિક ધારણા. ફ્રોમ એટલે કે તાર્કિક ધારણા બાંધો. બરાબર. તો શું કહે છે આપણો ત્રીજો શું છે પ્રશ્ન, કે તાર્કિક ધારણા બાંધો. તો હવે આપણે તાર્કિક રીતે વિચારવાનું છે. બરાબર. માય લિટલ બ્રધર હેઝ લેસ પેશન્સ ઇન ધ ઇવનિંગ on days he misses his nap. Then on days he takes a nap. જુઓ, મારો નાનો ભાઈ લેસ પેશન્સ ઇન ધી ઇવનિંગ ઓન ડેઝ એટલે કે મારા નાનો ભાઈ જે દિવસોમાં બપોરે ઊંઘ લે છે, શું કહે છે, ઊંઘ લે છે તેની સરખામણીમાં he misses his nap, then on days he takes a nap. તેની સરખામણીમાં તે જે દિવસોમાં ઊંઘવાનું ચૂકે છે તે દિવસોમાં સાંજના તેનામાં ધીરજ ખૂટી જાય છે. લેસ પેશન્સ એટલે કે ધીરજ ખૂટી જાય છે. બરાબર. કે તેની અંદર શું રહેતી નથી, ધીરજ રહેતી નથી. જે દિવસે તે શું કહે છે, મારો નાનો ભાઈ જે દિવસોમાં બપોરે ઊંઘ લે છે તેની સરખામણીમાં તે જે દિવસોમાં ઊંઘવાનું ચૂકે છે તે દિવસોમાં સાંજના તેનામાં ધીરજ ખૂટી જાય છે, તેની અંદર પેશન્સ રહેતી નથી. બરાબર. ચોથું, ટેસ્ટ ઓફ હાઇપોથિસિસ. શું કહે છે, ટેસ્ટ ઓફ હાઇપોથિસિસ. ટેસ્ટ એટલે કે કસોટી, હાઇપોથિસિસ એટલે કે તાર્કિક રીતે, એટલે કે તાર્કિક અનુમાનની કસોટી કરો. શું કહે છે, તાર્કિક અનુમાનની કસોટી કરો. Perhaps you have noticed that on some evenings your little brother will work for a long time putting the pieces of puzzle together. નોટિસ એટલે કે ઓબ્ઝર્વ કરવું. બરાબર. ધ્યાન આપવું. ઇવનિંગ્સ એટલે કે સાંજના સમયે. બરાબર. પઝલ્સ એટલે કે આપણે કોયડાઓ રમીએ ને તે. બરાબર. મેડ ગાંડો, એંગ્રી એકદમ ગુસ્સે થઈ જાય તેવું બિહેવિયર કરે ને તે. તો શું કહે છે કે perhaps you have noticed that on some evening your little brother will work for a long time putting the pieces on the puzzle together. તમે કદાચ જોયું હશે કે કેટલીક સાંજે કોયડાઓના ઘટકો યોગ્ય રીતે ગોઠવવામાં તમારો નાનો ભાઈ લાંબા સમય સુધી, લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી કામ કરશે, એટલે કે વધારે તેની અંદર એ પોતાનું મનને લગાવશે. અધર ટાઈમ્સ હી ગેટ્સ મેડ એટ ધી પઝલ. અને બીજા કોઈ સમયે તે કોયડા પર ગુસ્સે થઈ જશે. એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જવું. બરાબર. તો શું થઈ જશે, ગુસ્સે થઈ જશે. એન્ડ થ્રોઝ ધી પીસીસ અક્રોસ ધી રૂમ. અને કોયડાના બધા ઘટકોને રૂમમાં ચારે બાજુ વેરી નાખશે. પીસીસ જે બધા હોય તેને થ્રો એટલે કે ફેંકશે એમ ગમે ત્યાં. તો આ એના પરિવર્તનના અંદર ચેન્જ હોય. બરાબર. કે અમુક વાર સાંજે તેનું બિહેવિયર કેવું હોય કે કોયડાઓના ઘટકોને યોગ્ય રીતે ગોઠવવામાં તે એમ લાંબા સમય સુધી પઝલ સાથે રમશે. અને અમુક વાર એનું બિહેવિયર એવું હોય કે કોયડા ઉપર ગુસ્સે થઈને એમ કે આખા ઘરમાં તેના ઘટકોને રૂમમાં ચારે બાજુ ફેંકી દેશે. બરાબર. હવે તેમાં છે એ, પિક 5 days when your brother takes a nap. એવા 5 દિવસો પસંદ કરો. when your brother takes a nap. જ્યારે તમારા ભાઈએ
બપોરની ઊંઘ લીધી છે. આફ્ટર ડિનર ઓન ધોઝ ડેઝ ગીવ હિમ અ પઝલ ટુ પુટ ટુગેધર. જે દિવસે તેણે બપોરની ઊંઘ લીધી છે એ દિવસોમાં તેને રાત્રે જમ્યા પછી કોયડાના ઘટકો ગોઠવવા આપો. કાઉન્ટ હાઉ મેની પીસીસ હી યુઝીસ બિફોર ગિવિંગ અપ. ગિવિંગ અપ એટલે કે લિવિંગ, છોડી દેવું તે કામ. એ ધ્યાન આપો તેના પર. કાઉન્ટ એટલે કે ગણો. શું ગણો? કે હાઉ મેની પીસીસ, કેટલા પીસીસ, એમ કેટલા ઘટકોનો ઉપયોગ કરે છે. કામ પડતું મૂકતા પહેલાં એમ તે કેટલા ઘટકોનો ઉપયોગ કરે છે તે ગણી લો. એટલે કે કોયડાને કેટલી પઝલને એ ગોઠવે છે એમ તે ગણી લો. એમ કેટલા પીસીસનો તે ઉપયોગ કરે તે ગણી લો. બરાબર. હવે બીના અંદર છે પિક 5 days when your brother misses his nap. અને બીજા 5 દિવસ એવા પસંદ કરો જ્યારે તમારા ભાઈએ બપોરની ઊંઘ ચૂકી ગયેલો છે, એટલે કે લીધી નથી. આફ્ટર ડિનર ઓન ધોઝ ડેઝ ગીવ હિમ અ પઝલ ટુ પુટ ટુગેધર. અને તે દિવસોમાં પણ રાત્રે જમ્યા પછી તેના કોયડાના ઘટકો ગોઠવવા આપો. કાઉન્ટ હાઉ મેની પીસીસ હી યુઝીસ બિફોર ગિવિંગ અપ. તે ઘટકોનું કામ પડતું મૂકે તે પહેલાં કેટલા ઘટકો તેણે ઉપયોગ કર્યા છે તે ગણી લો. બરાબર. ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરો. શું નિરીક્ષણ કરવાનું છે? બંનેની અંદર આપણે 5-5 દિવસ પસંદ કર્યા, એવા 5 દિવસો પસંદ કર્યા કે જેની અંદર તેણે ઊંઘ લીધી છે, અને બીજા એવા 5 દિવસ પસંદ કર્યા જેમાં તેણે બપોરની ઊંઘ લીધી નથી, અને બંને દિવસે તેને સરખું જ કામ આપ્યું છે. બરાબર. બંને 5-5 દિવસોની અંદર તેને સરખું જ કામ આપ્યું છે, કોયડા ગોઠવવાનું જ. હવે એણે ઊંઘ લીધી છે તે દિવસે કેટલા કોયડા ગોઠવ્યા, અને ઊંઘ નથી લીધી તે દિવસે તેણે કેટલા કોયડા ગોઠવ્યા. તો હવે શું છે? ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરો. ઇન બોથ કેસીસ હી યુઝીસ ઓલમોસ્ટ સેમ નંબર ઓફ પીસીસ. બંને પરિસ્થિતિમાં તે લગભગ સરખી સંખ્યામાં ઘટકોનો ઉપયોગ કરે છે. રિઝલ્ટ એટલે કે પરિણામ. ધ હાઇપોથેસિસ, અનુમાન કરો તાર્કિક રીતે. વેન હી ડઝ નોટ ટેક આફ્ટરનૂન નેપ હી લૂઝીસ પેશન્ટ ઇઝ નોટ પ્રૂવડ. એ જ્યારે બપોરની ઊંઘ લેતો નથી ત્યારે તે ધીરજ ગુમાવી બેસે છે તે સિદ્ધ થતું નથી. કોયડાની રમત પરથી આ વસ્તુ સિદ્ધ થતું નથી. બરાબર. ઇફ ધેર ઇઝ નો એવિડન્સ, શું કહે છે? ઇફ ધેર ઇઝ નો એવિડન્સ ફ્રોમ એક્સપેરિમેન્ટ ટુ સપોર્ટ યોર હાઇપોથેસિસ. શું કહે છે? એવિડન્સ એટલે કે પ્રૂફ, સબૂતી. બરાબર. તો શું કહે છે કે એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ દ્વારા, સપોર્ટ યોર હાઇપોથેસિસ, સપોર્ટ એટલે કે સાથ આપવો. બરાબર. તો શું કહે છે? ઇફ ધેર ઇઝ નો એવિડન્સ ફ્રોમ યોર એક્સપેરિમેન્ટ ટુ સપોર્ટ યોર હાઇપોથેસિસ, એટલે કે તમારા પ્રયોગ દ્વારા તમારા અનુમાનને પુષ્ટિ આપતી કોઈ સાબિતી મળે તો બીજી પદ્ધતિ અજમાવી જુઓ. શું કહે છે? તમારા પ્રયોગ દ્વારા તમારા અનુમાનને પુષ્ટિ આપતી કોઈ સાબિતી ન મળે તો બીજી પદ્ધતિ અપનાવી જુઓ. એટલે કે આપણે ઉપરની જે પદ્ધતિ જોઈ કોયડાવાળી, તો તેની અંદર આપણને કોઈ વસ્તુ પ્રૂવ થતી ન હોય તો હવે આપણે બીજી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. કઈ તે જુઓ. ટ્રાય અ ડિફરન્ટ વન એટલે કે બીજી પદ્ધતિનો ઉપયોગ કરો. અ હાઇપોથેસિસ યુ કુડ ટેસ્ટ ક્વાઇટ ઇઝીલી વુડ બી. શું કહે છે? તમે સહેલાઈથી ચકાસી શકો તેવું આ અનુમાન હોઈ શકે. કયું? માય બ્રધર ક્રાઇઝ મોર ઓફન ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ. મારો ભાઈ જ્યારે બપોરની ઊંઘ ચૂકે છે ત્યારે સાંજે વધારે રડે છે. શું કરે છે? સાંજે વધારે રડે છે. તો હવે આપણે બીજી પદ્ધતિને એનાથી કરીએ. તો પહેલું એ, પિક 5 days વેન યોર બ્રધર ટેક્સ અ નેપ. એટલે કે 5 દિવસ એવા પસંદ કરો જ્યારે તમારા પપ્પાએ ઊંઘ લીધી છે.
કાઉન્ટ ધી નંબર ઓફ ટાઈમ્સ હી ક્રાઇઝ બિટવીન 6 PM એન્ડ 8 PM. શું કહે છે? અને સાંજના 6 અને 8 વચ્ચે તે કેટલી વાર રડે છે તે ગણી લો. હવે બીના અંદર જુઓ. બીના અંદર શું છે? પિક 5 days when your brother misses his nap. બીજા 5 દિવસો એવા પસંદ કરો જ્યારે તમારા ભાઈએ બપોરની ઊંઘ નથી લીધી, બપોરની ઊંઘ ચૂકી ગયો છે, અને તેની અંદર કાઉન્ટ કરો. કાઉન્ટ ધ નંબર ઓફ ટાઈમ્સ હી ક્રાઇઝ બિટવીન 6 PM to 8 PM. 6 PM એન્ડ 8 PM એટલે કે તેની અંદર સાંજના 6 અને 8 વચ્ચે તે કેટલી વાર રડે છે તે ગણી લો. બરાબર. હવે એક્ઝામાઇન એટલે કે તાળા કાઢો. બરાબર. ચેક યોર રિઝલ્ટ. હવે તમારું પરિણામ ચકાસો. ડઝ યોર બ્રધર રિયલી સીમ ટુ ક્રાય મોર ઇન ધ ઇવનિંગ્સ ઓન ડેઝ વેન હી મિસીસ હિઝ નેપ? શું કહે છે? જે દિવસોમાં તમારો ભાઈ ઊંઘ ચૂક્યો છે તે દિવસે એ ખરેખર વધારે રડ્યો હોય તેમ લાગે છે? અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે આ તમારે જાતે શોધવાનું છે. બરાબર. હવે આપણે 5મા ટોપિક ઉપર જાય. ટેલ સમવન વોટ યુ ફાઉન્ડ. તમારું તારણ બીજાને કહો. તમે આ વસ્તુ ઉપર પ્રયોગ કર્યો. હવે તે તમારે શું કરવાનું છે? બીજાને કહેવાનું છે. યોર પેરેન્ટ્સ માઇટ બી ઇન્ટરેસ્ટેડ. તમારા માતા પિતાને રસ પડશે. યોર એલ્ડર બ્રધર ઓર સિસ્ટર માઇટ લાઇક ટુ નો. તમારા મોટા ભાઈ કે બહેનને જાણવું ગમશે. વોટ યુ લર્ન માઇટ હેલ્પ યોર મધર ટુ હેન્ડલ યોર લિટલ બ્રધર. આ તમે જે તારણ કાઢ્યું તેનાથી તમારી માતાને તમારા નાના ભાઈને કેવી રીતે સંભાળવો એ ઉપયોગી થશે. હેન્ડલ એટલે કે ડીલ વિથ. તેને કઈ રીતે તેની કેર કરવી, કઈ રીતે તેને સંભાળવો, તેના ઉપર તમારી માતાને હેલ્પ થશે. બરાબર. એવરીવેર યુ લુક ધેર આર ક્વેશ્ચન્સ. તમે ગમે ત્યાં નજર કરો બધે પ્રશ્નોને પ્રશ્નો જ છે. યુ કુડ યુઝ ધી સાયન્ટિફિક મેથડ ટુ આન્સર ધેમ. અને ઉત્તરો આપવા તમે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શકો. વિચ કાઇન્ડ ઓફ ફૂડ ડઝ યોર ડોગ લાઇક બેસ્ટ. તમારા કૂતરાને કઈ જાતનો ખોરાક સૌથી વધારે પસંદ છે? ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન વીકડે નાઇટ્સ ઓર ઓન વીકેન્ડ નાઇટ્સ? જુઓ, અહીંયા તમને પ્રશ્ન આપ્યા છે. આપણી આજુબાજુ એકલા પ્રશ્ન છે, તો અહીંયા તમને થોડા પ્રશ્ન આપ્યા છે, તો તમે એના ઉપર જાતે તમે શું કરી શકો છો? આ જ રીતે આપણે જેવું ભાઈનું એના પર જોયું એમ કે કઈ રીતે આપણે વૈજ્ઞાનિક રીતે સોચીને તેનું તારણ કાઢી શકીએ, તેવી જ રીતે અહીંયા તમને બીજા અલગ અલગ પ્રશ્ન આપ્યા છે, તો તેના આન્સર તમે સાયન્ટિફિક રીતે શોધી શકો છો. તો અહીંયા બીજો પ્રશ્ન શું છે? ડઝ યોર મધર ગો ટુ બેડ અર્લિયર ઓન વીકડે નાઇટ્સ ઓર ઓન વીકેન્ડ નાઇટ્સ? શું કહે છે? તમારી માતા વીકડે એટલે સોમથી શુક્રવાર, બરાબર, જે ચાલુ દિવસો હોય, કામના દિવસો હોય તે, અને વીકેન્ડ એટલે કે શનિ રવિ, જેની અંદર રજા હોય છે. બરાબર. તો શું કહે છે કે તમારી માતા સપ્તાહ દરમિયાનની રાત્રે વહેલી સૂઈ જાય છે કે શનિ રવિની રાતે, એટલે કે સોમથી શુક્રની રાત્રે જલ્દી સૂઈ જાય છે કે પછી શનિ રવિની રાત્રે જલ્દી સૂઈ જાય છે? ત્રીજો પ્રશ્ન. ડઝ યુ ઇટ મોર ફૂડ ઓન ડેઝ વેન યુ ગો ટુ સ્કૂલ ઓર ઓન ડેઝ વેન યુ સ્ટે હોમ? તમે તમારી શાળાએ જવાના દિવસોએ વધારે પડતું ખાઓ છો કે તમે ઘેર રહો છો ત્યારે? ડઝ યોર ફાધર ડ્રાઈવ ધ કાર ઓર રાઇડ ધી બાઇક મોર ઓન વીકડેઝ ઓર ઓન વીકેન્ડ્સ? શું કહે છે? તમારા પિતા કાર કે બાઇક સપ્તાહ દરમિયાનના દિવસોમાં વધારે ચલાવે છે કે શનિ રવિના દિવસોમાં? શું કહે છે? તમારા પિતા ડઝ યોર ફાધર ડ્રાઈવ ધ કાર ઓર રાઇડ ધી બાઇક મોર ઓન વીકડેઝ ઓર ઓન વીકેન્ડ્સ? તમારા પિતા કાર કે બાઇક
સપ્તાહના દિવસોમાં એટલે કે સોમથી શુક્રના દિવસો દરમિયાન વધારે ચલવે છે કે પછી શનિ રવિના દિવસોમાં વધારે ચલવે છે? આ બધા તમને અહીંયા પ્રશ્ન આપ્યા છે, તેના તમે વૈજ્ઞાનિક રીતે તારણ શોધી શકો છો. આગળ, ડુ ડિશિસ રિયલી ગેટ ક્લીનર ઇફ યુ વોશ ધેમ ઇન હોટ વોટર ઇન્સ્ટેડ ઓફ કોલ્ડ વોટર? શું કહે છે? થાળીઓ ઠંડા પાણીથી ધોવા કરતાં ગરમ પાણીથી ધોવાથી ખરેખર વધારે સારી રીતે સાફ થાય છે. ઇઝ યોર ઓલ્ડર સિસ્ટર મોર લાઇકલી ટુ હેલ્પ યુ ઇફ યુ સે પ્લીઝ? જો તમે પ્લીઝ કહો તો તમારી મોટી બહેન તમને મદદ કરશે તેવી વધુ શક્યતા છે. આ બધા તમને અહીંયા પ્રશ્ન આપ્યા છે. આના કરતાં પણ બીજા પણ તમને એવા હજારો પ્રશ્ન તમારી આસપાસ મળી આવશે. બરાબર? There are thousands of questions you can ask and answer. તમે પૂછી શકો અને જવાબ આપી શકો તેવા હજારો પ્રશ્ન છે. You might learn some surprising things. તમે કદાચ આશ્ચર્યજનક વાતો શીખી શકો. You might learn something your parents or teacher didn't know. શું કહે છે? તમારા માતા પિતા કે શિક્ષક ન જાણતા હોય તેવું પણ તમે શીખી શકો છો. કઈ રીતે? સાયન્ટિફિક વિચારીને. આ રીતે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આ રીતે શોધવાનો પ્રયત્ન કરીને. બરાબર? યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ. શું કહે છે? યુ માઇટ ઇવન લર્ન સમથિંગ નો વન એલ્સ એવર ન્યૂ. એટલે કે બીજા કોઈને કદી ન જાણી હોય તેવી વાત પણ કદાચ તમે શીખી શકો છો. ધેટ્સ વોટ મેક સાયન્સ એક્સાઇટિંગ. આવી વાતો વિજ્ઞાનને ઉત્તેજિત કરે છે. શું કરે છે? ઉત્તેજિત કરે છે. એક્સાઇટિંગ એટલે કે ઉત્તેજિત કરવું. બરાબર? ઓલ કાઇન્ડ્સ ઓફ ન્યૂ ડિસ્કવરીઝ કેન બી મેડ. શું કહે છે? જાત જાતની નવી શોધો. ડિસ્કવરીઝ એટલે કે નવી શોધો. બરાબર? ન્યૂ એટલે નવી, એટલે કે જાત જાતની નવી શોધો કરી શકાય છે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ ટુ આસ્ક ધી રાઇટ ક્વેશ્ચન એન્ડ નો હાઉ ટુ આન્સર ઇટ. શું કહે છે? તમારે માત્ર યોગ્ય પ્રશ્ન જ પૂછવાનો છે અને કઈ રીતે તેનો ઉત્તર આપવો તે સમજવાનું છે. બરાબર? અહીંયા આપણને શું શીખવા મળ્યું છે? યોગ્ય રીતે વૈજ્ઞાનિક રીતે આપણે સોચીને આપણા દરેક પ્રશ્નનો હલ કરી શકીએ છીએ અને તે પ્રશ્ન આપણા માતા પિતા કરતાં કે શિક્ષક ન જાણતા હોય તેવું પણ આપણે તેના અંદરથી શીખી શકીએ છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.